વેસવાની નથી ને કે આપડા પાછા ના વેસી ફ્રી ઓળખો છો વેપારીઓને બે વેસી નો શી કોરશી હા 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 શું શેઠ ને તો ઘરે ભેંસો છે માતી માતી આ ભેંસાની ને ગાયાની એટલી સેવા કરવી છે ને એની વાહ થોડો કહે છે ને અને બોલ્યા રીવની તો સેવા કરવી તો ભગવાને આપણને ફળ આલે હવે રેડીઓ પણ નોકરી મળી જશે આ તબેલામાં જ રેવો છે ને હોય ધોમા ઠોચી જેવા છે હવે રોટલા એમાં મળ્યા રહેશે સાય મળ્યા રહેશે અને ગાયોની ભેંસોની સેવા કરશે સાકરી કરશે દૂધ ભરાવશે હા શેઠ ચો દેખાતો નથી ઈ આવે રા શેઠને કોપરો સા મેલા બ્રો છોલ આયન શેઠ શેઠને કોપરો સા મેલા બ્રો શેઠ 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 શું છે કઈલા છે પોડલા પાછા એટલું નોખવાનું એટલે પોડલા પહેલા તો ઉછળી દીધા છોટા ઉકીડા ઉપર બધાય એવું એમ તમે દેખો ઓટો મારો આજ તમને અલગ તબેલો લાગતો હશે ના રેડી તારું કામ તો બરોબર છે પણ આ ગાય જ વિયાવાની છે આજ બી આવવાની છે આજ વિયાવાની તો છે વિવરાવ સાપરી ને એટલે ખટક રાખવાની કૂતરું બૂતરું મોઢું ના ગાલી જાય જોવાનું પાછું અરે બાજની ઓછો છે મારી બાજની ઓખો છે એમ ઓવે મારા અહીંયા એક વખત બળદ વિયાણો તો મારા ઘરે બળદ ચાર વિયાણો તો? દાડા મેં હરખી પોરી ભરી હતી ઊંઝો નતો ને બેઠો નતો ને પોણી નતો વિધો એવું એમ ઓવે બળદ વિયાય ને પાછો શેઠ બીજી વાતો પાસે થોડો સા મેલ્યો પણ હું સાનો બંધોણી છું આ તો એડે હું સા મેલાવું રોજ એમ હા આપણે બીજો સા હમણાં હું મેલાઈને આયા જ તું હા તો સા લાવારો સા પીયો બ્રો પાછા બોળાથી હું કામ કરું બધું સા બસ મેલાઈ ગયો છે હા તો બસ લાવારો પછી હું તમારા થાર વાઢી લાવીને નોખાન કરો ને એક વખત તો નાર કરી પૂરી સાથે ખાય ના રેડી હા એમ તારું કોમ બોલે પણ તમે આ સૌથી વધારે નોખવાની પાછો રેડી હા હા તમે ગાયન બીરીને વ્યવસ્થિત લાવી છે બધી માતી છે સેવા હોય જ ને સેવા તો કરો છો પછી હોવાનું જ છે ને તૂટી દોડની બોરીઓ પડી છે ને તબેલામાં હા એમ તારું કોમ બોલે હો કોરસી બાકી ના ના શેઠ વધો નહીં હવે હું તમારે વાંકા નથી ચોય હરકવાનું નથી એમ સમજી નાખ્યો કે આ ભાઈનો તબેલો છે એવી રીતનું હું કામ કર્યું તમારે કોઈ દાડો કોઈ કેવરાય નહીં સા લાવવાનો તમે બસ આ વધરો છે હા ઓય કન બે મુસા લઈને ઉરો હું તો બેઠો જ છું સાની વાટ જોઈને હટ લઈ આવો લ્યા શેઠ કેટલી વાર લાયો સા આમો લેવો તો ને ના ના ગાયના દૂધનો બનાવ્યો ભેંસના દૂધનો ગાયના દૂધનો શંકરીના દૂધ શંકર ગાયના દૂધનો શંકર ગાયના દૂધનો સા હું પીયો જ છું અરે કોરસી તારામાં કોઈ ઉપાધિ નોમની વસ્તુ જ નથી મારા માટે જેવો મોણો એવી રંગત મારી આ ઈદ નું એમ હું શેઠ તમે નહીં માનો હું હર ફિલ્ડ નો ખેલાડી છું મેં તને બહેનું કીધું તો તું એમ કહે કે હું બહેનો જ ચા પીઉં છું ગાયનું કીધું એટલે તું એમ કહે કે હું ગાયનું જ પીઉં છું મોણો નહીં આબરૂ ના લેવરાય શેઠ બહેનું નથી દેશી ગાયનું દૂધ હા એ તો મને ખબર છે ને કોઈ શંકર ગાયનું સા બનાવીને દૂધનો હું શેઠ હર ફિલ્ડ નો ખેલાડી છું તમે ભજન ગાવા માંડો હું ભજને ગાવડું એવું એમ તમે વાર્તાઓ કહેવા માંડો હું વાર્તાઓ કહેવા એવું એમ તો એક ભજન ગાવ તમે દુહા ગાવા હું દુહાઈ કહેવા માંડો મને બધું આવડે આ તો એક ભજન ગાવ કયું ભજન ગાવું છે ગમે તે એક ગાયને કરશન ભગવાન નો ગાવું બ્રો ઓ એ કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કઈ કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કઈ લીધો મણિયારા વાળો વે અલા હોવે હોવે વારું રેડિયો મણિયારા રાધારોણી રે બેઠો મેળી અને કોઈ રોવે મણિયારા તારી વાત અરે હોવે હોવે વારે વાહ કોરસી વાહ હે કે નહીં છે અરે મને તારા ઉપર ગર્વ છે ગોડીએ હું કોને અરે તમે રોતા તો હું રોય મોઢું એવું એમ હા તમે ગમે ઈ મોણા ગમે કોકના કાસડા કરતા હોય તો હું કાસડા કરવા માંડું મોણા દેવો મોણા એવી રંગત એવું એમ હા તો તું બેપડો કહેવાય એકડો નથી કેવડાતો આને કેવડાય જિંદગીની અસલી મજા કોઈ લેતો ને
તો મારા હિસાબે તો મોજ લ્યો છો. એવું હે જેવી રંગત એવી સંગત એવો ના એ માણસ ખરું એવો ગામમાં ભાઈ. તારું નામ સૌથી વધારે હા હા ગામમાં પોત ડોહા ભેગા કરો ને એક બાજુ તને ઉભો રાખો તો તારું નામ પેલું આવે પેલું જ આવે ને. જેમ કે મારા એવું બધા થોડી કે હું તો ગમે અહીંયા ચાવી ભરીને ગમે અહીંયા નીકળી ઈ તો તો ગમે છે જ. એનું બૂથ ગમે અહીંયા મારી ગયું. બૂસ મારવામાં તો આપણે સોદા ખાએ ના ઈ છોડી દીધો ધંધો હમણાં એવું પહેલા હે? કરતો. અને શું કરે ઓલો તારો ભમેડો ભમેડો તો ઈ ઘરે રહ્યો. એને ચોક નોકરી ઉપર લગાડવો છે ચોક હવે લગાયો હોત ને શેઠ. એવું હે ઓવે તો મારા પાસે એક ધંધો છે છો ફેક્ટરી છે ફેક્ટરી મેલો પ્રો છો એ છે એક ફેક્ટરી એવું એમ હા તમે લો બ્રો 10,000 રૂપિયા આવશે પગાર મહિને તો ઘણોય ને 2000 તો કોણ હાલે આજની તારીખમાં. તારો 7,000 જ દે ને શેઠ 7000 ને તો ખાલી તમે ઊંકારો મેં ઊં કર્યો તો હવે હા રેડી નથી કીધું. એવું હે હા, ઈ તો 15-20 પહોંચવું પડશે. ઈ તો મારું કોમ દેશીને તમે આલશો. 15-20 તો કુર્સી ના લાય અમારા જો મારું કોમ દેશીને તમે આલશો. રેડી લે ઈ તો હવે કોક કરશું આપણે કોમ હવે શું કરવો છે આગળ બીજું કોમ આ સાત પડી આવ્યો હું. અરે શેઠ શું કરો હરા તમે અલે ગાયો લેતો તો હે ગાયો અરે હું લેવું રહી ને ચો લેવી છે મને કોને હું લેવું રહી ને. અરે આ ગાયો છે મારે છે તને મારશે એને હારું ના ના ન મારે ન શું ના મારે. મારે અરે બધું મને આવડે છે. આ રેડલું જોયું છે રેડલે માટે 10 દાડા ઈરે નાટક કર્યા છે અરે હું શું કહું ગમે હું ઢોરવાય ને શેઠ હા નાક માં આમ બે વાગડીએ ગાળો એટલે ગમે હું તૂચ્યું કરતો હોય તો ઈ શાંત પડી જાય. અરે હું તો ખેલાડી છું આ ફિલ્ડ નો. એવું હે આ ભેંસો જો લેવી છે મને આ કોરી બે હાટલે લેવાની આ કે આ આરિયા પહેરી ને હા અહીંયા કન લેવાની ઈયો આટલે લે રિયા આટલે આટલે હમ અને અને ઓલી બીજા ખોટે લઈ એમ અરે લ્યો રહી ને આ તો આપણો ધંધો છે. બે ગૌરી છે સીધી સીધી એકદમ આમ પોપટ જેવી છે હે ગૌરી પણ માજી આનો મોઢો સિંહ જેવો છે હો. ઈ તો હોય જ ને હા એમ સિંહો ના ઘરે હોય તો સિંહ જેવું જ મોટું હોય હા હા વાત સારી છે સિંહ દેવી. આ ઓલી પાક વાર્તા છે ને ઓલી કવિતા હાવત ગરદે વનરા વનનો રાધા ગરદે ગીરકાંઠાનો કેહર ગરદે ગઢપા તળિયો ધોધો ગરદે ઈ વાળો છે આયો ભાઈ. વેચવાની નથી ને કે આપણા ના, પાછા વેચી પડી. ઓળખો છો વેપારીઓને બે વેચી નો શીખોડી ફોક મારે હવળ્યો શેઠ ફોક મારે હા 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 હશે તો ગણા તે વાહ એટલે અરે એ તો ગોડી બે દાડમ શેધો થઈ જાય છે સાદી થાપરી કોઈ બી માલ ભડકાય ને હા. એટલે એના મોઢા ઉપર હાથ ફેરીને પાછળ હેડવું એમ હા એટલે પાછું બીજી વાર ના ભડકાય ના ના એ તો બે દાડામાં ઘણ થઈ જશે. એવું એમ વાહ એને આટલે બોધવાની રેડે કેટલા આટલે બોધવાની વધાપરી ને હાય રે હા ડિયો આટલે લઈ રે ડિયો હા ડિયો તો કમ્પ્લેટ ને હમ હવે હું થોડાક પોડલા રહ્યા છે હા એ ઉછળી જો આવું ઉછળી દેજો પાછા બીજા રેડલોની બેડલોની સેવા કરો. હા રેડી તને જોઈને કોરસી મને એક મારા નોનપણનો ભાઈબંધ યાદ આવ્યો હો ક્યાં ને ખરેખર તારા જેવો એવું એમ હા ના હોય તો શું બધા મને એમ જ કહે શેઠ એવું એમ હોય મળે ને મોડા હા હા તેના ભેગો બેહું ઉઠું ને બધા એમ જ કહે કે તને તો હું નોનપણનો મને ઉલ્યું યાદ આવ્યો રો એવું એમ ઉલ્યું યાદ આવ્યો રો પણ તું સેજ મારો ઓછો એવો ને હું પણ શેઠ તમને કેવું કીધું જેવી રંગત એવી સંગત. ઈ ખરું હા એમ મો કોને મને રોટલા ઘડતા આવડે મને રોટલી ઘડતા આવડે એવું શાક હે? બાક શીરો બીરો ગમે એમ હું બનાવવું હોય ને હા. જમવાનું હું બનાવી નાખું. શું વાત કરે વાહ લે હવે ઉપડાવાળો તો હવે રોટલાનું કામ કરી તેને હાલો તા ખાલે ના ના મારે આ કોમ તબેલાનું કરવું છે પણ રોટલા બોટલા બધો તો કારે કેવું છે તો આપણે ઘડશે પરા. એવું એમ વાહ આ તો એમ કે આપણે બે ભાઈ એકલા હો તો પછી કોક દાડો થાલે ને હા ચાલે જ ને. હા ઉકેડે વાહ વાહ મોટો છોકરો છે કેટલા દી છાતા ઉકેડાને લોડરનું બકેટ મળ્યા ને ધારસી શેઠનો તબેલો તો હારો છે બે દાડા હારો કામ કરી નાસ્તે રહીને એક બે ભેં કાઢવી છે તબેલામાંથી એક કોરા બોલાવું અસોલ રોડે ડાલો ને સડાઈ લાખો ડાલામાં એક ભેં કાઢી લાખો તો તમે ખબર ના પડે એમ પોતાનું પોલીસ મારી જોઈ ભેંની તો આપણો હેડ્યો થાય ને 12 મહિના યાર તો કોમ વાળા લીધો રો હવે
બેહવાનું જ છે ને એ બપોરા ચેડે વળગશો કોમે એટલે કોમ પતી જશે પોડલા ન છીનો એના કરતાં તો વધારે પાછા ગાય કરે રાખે. હવે આગળ બપોરના લેશો પાડકો સોના વના રજો વાહ ઘણી સાકરી કર્યું હો. એક આધાર આમાંથી વગે કરવાના છે તમારી માં ભેગો વેસવાના છે બેટા તમને એક આધાર દોવા તમે. હવે કોરસી કાકાના લપટમાં આવી ગયા છો બચી તો બેટો. હવે ફારે વળગશો કોમે હવે મેલી જેવા છે બાવડા બાવડા ને બધું નેઠું.